મિત્રો કોયડો 7.22 0.2 મોલર NH4Cl અને 0.1 મોલર એમોનિયા ધરાવતા દ્રાવણની pH ગણો. એમોનિયમ ક્લોરાઇડ છે આ સાંદ્રતાવાળો અને આટલી સાંદ્રતાવાળો આ નવસાર અને એમોનિયા આપેલો છે. આ દ્રાવણની pH ગણવાનું છે. એમોનિયા માટે pKb નું મૂલ્ય આપેલું છે. મિત્રો pKb ઉપરથી kb આપણે શોધી શકાય. pKb ઉપરથી આપણે kb શોધી શકાય. શરૂઆતની સાંદ્રતા એમોનિયા માટે આપેલી છે. ઓકે, pKb ઉપરથી kb શોધીશું. kb અને c આપેલું હોય તો આપણને OH માઈનસ મળશે. OH માઈનસ ઉપરથી POH મળે. POH ઉપરથી આપણને pH મળે. તો અહીં મિત્રો સૌથી પહેલા pKb ઉપરથી તમારે kb શોધવો પડશે. તો pKb બરાબર 4.75 બરાબર માઈનસ log kb છે. કેટલો છે kb? માઈનસ 4.75 બરાબર log kb છે. કેટલો? log kb. તમારે log kb બરાબર -4 -0.75 કદાપી માઇનસ નો log જોવાય નહીં. એક બાદ કરો અને એક ઉમેરો. આવું થશે આપને ખ્યાલ. -4 - 1 એટલે -5. એકમાંથી બાદ કરો તો +0.25 આવું થતું હોય. log kb બરાબર 5/12.25 મળે. હવે આપણે kb શોધવાનો હોય. log ને આ સાઈડે લઈ જઈએ તો એન્ટી-log 5/12.25 થતું હોય. તમારે kb શોધવાનો હોય તો kb શોધવાનો હોય 5/12 એટલે 10 ની -5 મૂકી દીધી. હવે 0.25 છે. કેટલા છે? 0.25. 0.25 નો તમે એન્ટી-log છો. કેટલાનો? 0.25. 1778. તો 1778 છે. ડાબી બાજુથી એક પોઈન્ટ કાપશો. મિત્રો આ મૂલ્ય મળ્યું એ આપણને kb નું મૂલ્ય મળ્યું. kb ઉપરથી આપણને pKb ઉપરથી kb મળ્યું. pH શોધવાનો છે. શાંતિથી શોધીએ છીએ. હવે મિત્રો આપણને ખબર છે એમોનિયા 0.1 મિત્રો આટલા સુધી તો આપણને કંઈક ખબર પડી કે pKb ઉપરથી kb શોધી શકાય. હવે અહીં આપણે ફરીથી મૂળ વસ્તુ મારે તમને શીખવવી પડશે. કારણ અહીં જોઈ શું હતું મિત્રો? ધ્યાન રાખજો. આની અંદર નવસાર છે અને એમોનિયા છે. માટે એમોનિયાનું પાણીમાં આયનીકરણ બતાવીશું. તો એમોનિયા બેઝ છે. માટે લોરી બ્રોન્સ્ટેડના સિદ્ધાંત અનુસાર પ્રોટોન સ્વીકારશે. માટે NH4+1 વત્તા OH -1 બનશે. આની શરૂઆતની સાંદ્રતા કેટલી છે? 0.1 છે. આની શરૂઆતની સાંદ્રતા કેટલી છે? તો 0.2 છે. કેટલી છે? 0.2. હવે સંતુલનને તમે જુઓ તો ધારો કે આમાં નિપજોની સાંદ્રતામાં વધારો થવાનો
તો આ 0.2 પ્લસ x થવા. આની સાંદ્રતા જેટલી વધે એટલી આની સાંદ્રતા વધે એટલી x થવા. જેટલા આયનીકરણ પામશે એટલા આયનીકરણ પામશે. આ તો શરૂઆતની સાંદ્રતા છે. પ્લસ કેમ કર્યું? કારણ કે નિપજની સાંદ્રતા વધે. અહીં માઇનસ કરીશું કારણ કે સંતુલને અને પ્રક્રિયકની સાંદ્રતા ઘટે. આ જેટલી વધે એટલી આ ઘટે. પણ અહીં 2 હોય તો ઓછા 2x, 5 હોય તો વત્તા 5x. આ સંતુલનની સાંદ્રતા છે. હવે આપણે મિત્રો ખબર હોય તો આપણે Kb આપેલો છે, નિર્બળ બેઝ છે, તો Kb બરાબર NH4+ ની સાંદ્રતા ઇન્ટુ OH માઇનસ ની સાંદ્રતા અપોન NH3 ની સાંદ્રતા કરીશું. Ke ઇન્ટુ H2 એટલે Kb થાય. આ Kb નું મૂલ્ય કેટલું આપેલું છે? 1.778 10 ની માઈનસ 5 આપેલું છે. આની સાંદ્રતા કેટલી છે? 0.2 પ્લસ x આપેલું છે. આ કેટલી છે? x છે. અપોન આ કેટલી છે? 0.1 માઈનસ x આપેલું છે. મિત્રો અહીં તમે જોશો Kb નું મૂલ્ય અહીં આપણને આપેલું છે ઘણું જ ઓછું છે. Kb નું મૂલ્ય ઓછું હોય તો પુરોગામી પ્રક્રિયા ઓછી થાય. કઈ પ્રક્રિયા? પુરોગામી પ્રક્રિયા. તો આયનીકરણ પામતા અણુઓની સંખ્યા ઓછી હોય, આ ઓછી હોય, નિપજ વધુ હોય તો Kb ઓછો. આથી Kb ઓછો હોવાથી અથવા નાનો હોવાથી આ જે આયનીકરણ પામે છે એ એમાં x ને આપણે અવગણીએ. બહુ ઓછા આયનીકરણ પામે કારણ કે નિર્બળ વિદ્યુત વિભાગ જે છે કોણ? એમોનિયા હોવાથી 0.2 પ્લસ x એપ્રોક્સિમેટલી કેટલા લઈશું? 0.2 થશે. આ જે સાંદ્રતા ખરી એ કોની છે? NH4+ ની સાંદ્રતા 0.2 મોલાર. એવું સેમ અહીં પણ કરીશું. આની જે સાંદ્રતા ખરી એ 0.1 માઈનસ x એપ્રોક્સિમેટલી કેટલી લઈશું? 0.1 લઈશું. કોની સાંદ્રતા? એમોનિયાની સાંદ્રતા. આ સાંદ્રતા એમોનિયાની સાંદ્રતા આવું છે. આ બંનેની સાંદ્રતા આ Kb નું મૂલ્ય ઘણું ઓછું હોવાથી આ બંનેની સાંદ્રતા આ રીતે કરી. કારણ આયનીકરણ પામતા આ x ની કિંમત એ ઘણી ઓછી હોય તો આ ઓછા પ્રમાણમાં બને, આ ઓછા પ્રમાણમાં ઘટે, માટે આવું કરે. આથી શું થવાનું? હવે એની વાત કરીએ. આથી તમે જોશો કે આ Kb નું મૂલ્ય છે 1.778 10 ની માઈનસ 5. 0.2 પ્લસ x છે. x ને અવગણી દીધો તો 0.2 અને ઇન્ટુ x. નીચે આને પણ અવગણી દીધો એટલે 0.1. ધેરફોર શું થાય? પોઈન્ટ જતા રહ્યા. 2x બરાબર 1.778 10 ની માઈનસ 5. માટે x બરાબર 2 વડે ભાગી દો. 1.778 10 ની માઈનસ 5 ને 2 ભાગો. આ જે સાંદ્રતા છે x એ OH માઈનસ ની છે બરાબર આવું કરીશું. 1.778 ને તમે 1.778 ને તમે 2 વડે ભાગશો બરાબર 0.889 આ મૂલ્ય આપાર. અહીં OH માઈનસ ની સાંદ્રતા બરાબર આના આ રીતે લખું 8.89 10 ની માઈનસ 6 મૂલ્ય તો પણ વાંધો નથી. OH માઈનસ ઉપરથી આપણે pH શોધવાનો માઈનસ log 8.89
10 ની -6 આવું કરીશું તો POH બરાબર -log 8.89 વત્તા 6 log 10 થશે વત્તા 6. હવે તમે POH ની અંદર તમે જોશો -88 9 નો જુઓ કેટલાનો 88 9 નો તમે જોશો તો 94 આવશે. કેટલો 94 માટે POH બરાબર 5 પોઈન્ટ આપણે બાદ કરવું પડશે કેટલામાંથી 6 માંથી 6 ઓછા 0.94 બરાબર 5.0511. આ તમારી આવી ગઈ POH આવી. શું આવી ગઈ? POH. તમારે PS શોધવાનું છે માટે PH બરાબર 14 ઓછા 5.0511 માટે PH બરાબર 14 માંથી બાદ કરીશું ઓછા 14 બરાબર 8.94 આટલું આવે. આ તમારો PH આવી ગયો. શું આવી ગયો? PH. મિત્રો દાખલાની અંદર શું કર્યું? PKB આપેલો હતો, અહીં PS શોધવાનો છે. PKB ઉપરથી તમે KB શોધી કાઢો. KB શોધો એના ઉપરથી એમોનિયા હતું અને નવસાર પણ હતું. બંનેની શરૂઆતની સાંદ્રતા જાણતા હતા. અહીં પ્રોટોન વિનિમયની પ્રક્રિયા થઈ. પાણીએ પ્રોટોનનું દાન કર્યું, એમોનિયા પ્રોટોનનો સ્વીકાર કર્યો, NH4+OH- બન્યો. આમાં આ સાંદ્રતા ઘટી કારણ પ્રક્રિયકો ઘટે, નિપજો વધે. આ શરૂઆતની સાંદ્રતા હતી એની અંદર અને x ધાર્યું તો આના પણ શરૂઆતની સાંદ્રતા નિપજ હંમેશા વધે તો 0.2 + x 0.1 - x પ્રક્રિયકો ઘટે. KB ઉપરથી KB NH4+ ની OH- ની upon NH3 ની K × H2 હોય તો KB થાય કારણ કે બેઝનું આયનીકરણ થાય છે. KB નું મૂલ્ય આવી ગયું જાણતા હતા. પછી NH4+ ની સાંદ્રતા OH- ની upon NH3 ની KB ઘણો નાનો છે આથી આ x ને આપણે અવગણી દેવાના. આ ઓછા પ્રમાણમાં આયનીકરણ પામે. આ જેટલા વધે એટલા ઘટે એટલે આયનીકરણ પામતા અણુની સંખ્યા ઓછી છે માટે x ને અવગણી દીધું. તો આવું થયું. માટે KB નું મૂલ્ય આપેલું હતું. આ 0.2 x ને અવગણી દીધા 0.2x. આ x ને અવગણી દીધા તો 0.1. ટ્વાઇસ x ઉપરથી x શોધી કાઢ્યા. x એટલે OH- ની સાંદ્રતા છે મિત્રો. OH- ની છે આ તો OH- ની સાંદ્રતા આવી એના ઉપરથી POH શોધી કાઢ્યો. POH ઉપરથી PS શોધી કાઢ્યો. આ રીતે બે વસ્તુ બે જ આપેલા હતા અને એમાં આપણે PH શોધી કાઢ્યો. ઓકે, તો અગત્યનો દાખલો હતો. મિત્રો સ્વાધ્યાયની અંદર 7.46 એસિટિક એસિડનો આયનીકરણ અચળાંક આપેલો છે. કોનો? એસિટિક એસિડનો આયનીકરણ અચળાંક. આ આયનીકરણ અચળાંક Ka છે. કોણ છે? Ka છે. તેના દ્રાવણમાં આ જે સાંદ્રતા છે એ શરૂઆતની સાંદ્રતા C છે. દ્રાવણમાં વિયોજન અંશ ગણ આયનીકરણ અંશ વિયોજન અંશ એટલે આલ્ફા શોધવાનો છે. શું શોધવાનું છે? આલ્ફા. દ્રાવણમાં એસિટેટ આયનની સાંદ્રતા પણ શોધવાની છે.
કોની એસિટેટ અને એની પીએચ પણ શોધવાની છે. શું શોધવાનું છે? પીએચ શોધીએ છીએ શાંતિથી. કે અને સી આપેલો હોય તો મિત્રો મેં એક સૂત્ર કહ્યું હતું, આલ્ફા બરાબર રૂટ ઓફ કે બાય સી. આવું સૂત્ર તમને ખબર હોય તો આલ્ફા એટલે વિયોજન અંશ, આયનિક અંશ. કે નું મૂલ્ય 1.74 10 - 5, મૂળ સાંદ્રતા 0.05. આ બંનેનો ગુણોત્તર તમે લેશો 174. આપણે એવું કરીએ કે ભાઈ 174 ભાગાકારમાં 5 અને 10 - 5. આ બે પોઈન્ટ જતા રહે તો 174 ભાગાકારમાં 5 બરાબર 34 કેટલો 34.8 10 - 5 આવશે. કેટલા આવશે? 34.5 ગુણાકારમાં 10 - 5. આ બંનેનો ગુણોત્તર. હવે વર્ગમૂળ લેવું છે તો એવું કરીએ 348 ગુણાકારમાં 5 ને 6 તો જ વર્ગમૂળ નીકળશે ને મિત્રો. 6 નો વર્ગમૂળ આ 3 થવાનું ને 1/2 કરશો એટલે આવું થઈ જશે. 348 નું વર્ગમૂળ લઈશું. 348 નું વર્ગમૂળ 18.65 આવી. આ મિત્રો આલ્ફા આવી. શું આવી ગયું? આલ્ફા. મિત્રો આટલો આલ્ફા તમારો આવતો હશે. એને ઘણા ચોપડીઓમાં આવું લખેલું છે 0.01865 આલ્ફા, તો પણ એ ચાલી જતો હોય છે. ઓકે, આટલો તમારો આલ્ફા. હવે એસિટેટાઇનની સાંદ્રતા આને પીએચ શોધવાની છે. શું કરીશું મિત્રો? એની વાત. હવે એસિટિક એસિડનું આયનીકરણ અચળાંક. તો મિત્રો એસિટિક એસિડને પાણીની અંદર નાખો, CH3COOH પ્રોટોન વિનિમયની પ્રક્રિયા થશે. એસિટિક એસિડ પ્રોટોનનું દાન કરશે. એસિટેટ અને હાઇડ્રોનિયમ આયન આવું થશે. આના માટે કે એ સીધો લખવો હોય તો એસિટેટની સાંદ્રતા ઇન્ટુ હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા अपॉन एसिटिक एसिडની સાંદ્રતા. એસિટિક એસિડની સાંદ્રતા આવું કરો. હવે આપણે શોધવાની છે કોની? એસિટેટાઇનની સાંદ્રતા શોધવાની છે. કોની? એસિટેટાઇન. મિત્રો જેટલી આની હશે એટલી આની હશે, ખબર પડતી હોય તો. આ બંનેની સાંદ્રતા સરખી હોય, એસિટેટાઇન અને હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા સરખી હોવાથી કોઈ એકનો તમે સ્ક્વેર કરશો. આમાં શોધવાની છે એસિટેટાઇન માટે કે બરાબર એસિટેટાઇનની સાંદ્રતાનો સ્ક્વેર કરીને अपॉन एसिटिक एसिडની સાંદ્રતા. ઓકે, હવે મિત્રો તમે જુઓ કે શું કરવાનું છે? આની સાંદ્રતા શોધવાની છે. તો એસિટેટાઇનની સાંદ્રતા નો સ્ક્વેર બરાબર કે ઇન્ટુ એસિટિક એસિડની સાંદ્રતા. અમારે એસિટેટાઇનની સાંદ્રતા શોધવાની છે તો આનું વર્ગમૂળ કરીશું કે ઇન્ટુ એસિટિક એસિડની સાંદ્રતા.
આવું સૂત્ર પહેલા પણ જોયું હતું કે હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા શોધવી હોય તો રૂટ ઓફ કે ઇન્ટુ સી. સી એસિટિક એસિડની સાંદ્રતા એટલે કેટલી છે? શરૂઆતની સાંદ્રતા આ છે. તો કે એ આપેલો છે 1.74 10⁻5. એસિટિક એસિડની સાંદ્રતા 0.05 છે. આ બંનેનું સાદુરૂપ આપણે આપવું પડશે. આ બંનેનું સાદુરૂપ આપવાનું. તો આપણે એવું કરીએ 175 ગુણાકારમાં 5 એવું જ કરીશું ને. અત્યારે બેનો પહેલા ગુણાકાર કરી 1.75 ગુણાકારમાં 0.05 બરાબર 0.0875 10⁻5 બરાબર આવું થાય. હવે આવું કરવું છે આટલા નહીં થવું તો 10⁻6 થશે 0.875 10⁻6 નું વર્ગમૂળ કરવાનું છે. તો એસિટેટ આયનની સાંદ્રતા કેટલી આવશે એ જોઈએ. હવે આ તો ખરું એસિટેટ આયનની સાંદ્રતા બરાબર 10⁻3 ખરી 0.875 નું વર્ગમૂળ 0.935 આટલું થતું હોય છે. આ એસિટેટ આયનની સાંદ્રતા આટલી થાય. મિત્રો જેટલી એસિટેટ આયનની સાંદ્રતા થઈ એટલી હાઇડ્રોનિયમ આયન. તમારે એસિટેટની શોધવાની તે તો શોધી કાઢી. આ એક અગત્યનો પોઈન્ટ પાછો. એક આલ્ફા શોધવાનો તો આયનીકરણ રિયોજનન્સ 2 શોધ્યું. હવે પીએચ શોધવાનું છે. તો જેટલી એસિટેટ આયનની સાંદ્રતા છે એટલી તમારી હાઇડ્રોનિયમ આયનની છે. આ બંનેની સાંદ્રતા સરખી છે તો એટલી આની સાંદ્રતા પણ થઈ શકે 10⁻. માટે pH બરાબર -log H3O plus 0.935 10⁻. બરાબર. હવે તમે જોશો કે આમાં શું કરવાનું. આનું સાદુરૂપ આપણે આપીશું -log 9.35 કરો 10⁻4 9.35 -log 9.35 plus 4 log 10 minus 935 એટલે 93.5 નો log જોઈએ. 93.5 નો log જોવાનો. $97.08 વત્તા 4 માંથી તમે આ બાદ કરશો તો તમારી આ પીએચ આવી જશે. પીએચ ના મિત્રો કોઈ એકમ હોતો નથી. તો આ રીતે 4-0.9708 3.0 કેટલી આવશે? 3.0 292 આટલી તમારી પીએચ આવી જતી હોય છે. આટલી તમારી પીએચ આવી. મિત્રો શું કર્યું? કે જાણતા હતા આયનીકરણ અચળાંક કે અને મૂળ સાંદ્રતા સી જાણતા. તો આલ્ફા બરાબર √k/c કર તો આલ્ફા શોધી કાઢ. હવે એસિટિક એસિડ નું આયનીકરણ બતાવવાનું. તો Ka બરાબર
एसिटेट आयन हाइड्रोनियम नीचे एसिटिक બંનેની સાંદ્રતા સરખી છે તો સ્ક્વેર કરો આપણે એસિટિક આયનની સાંદ્રતા શોધવી છે અને સૂત્રનો કરતા કરો કે અને એસિટિક એસિડની સાંદ્રતાનું વર્ગમૂળ લઈ લીધું આ મળ્યું એસિટેટ આયનની સાંદ્રતા અને હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા સરખી છે તો pH બરાબર આવું કરો પી હાઇડ્રોનિયમ આયનની ઉપરથી pH શોધી એટલે દાખલો પૂરો થઈ ગયો ઓકે આ રીતે મિત્રો 7.47 એવું જાણવા મળ્યું છે કે કાર્બનિક એસિડની શરૂઆતની સાંદ્રતા C આપેલી છે C આપેલી દ્રાવણની pH આપેલી છે એના પરથી ઋણાયનની સાંદ્રતા શોધવાની અને એસિડનું આયનીકરણ અચળાંક Ka શોધવાનો અને pKa શોધવાનો Ka મળશે એટલે pK મળવાનો જ છે મિત્રો પણ આ ઋણાયનની સાંદ્રતા માટેની વાત કરીએ કાર્બનિક એસિડ છે એસિડ પ્રોટોનનું દાન કરે RCOO વત્તા H3O પ્લસ આવું થાય આપણે જાણીએ છીએ કે Ka બરાબર RCOO into हाइड्रोनियम आयन सांद्रता अपॉन RCOOH ની सांद्रता મિત્રો કે જાણતા નથી કે જાણતા નથી તો આ કે આપણે શોધવું પડશે પહેલા pH ઉપરથી હાઇડ્રોનિયમ આયનની सांद्रता શોધવી પડે એ આ જે સાંદ્રતા તમે શોધો RCOO ની એટલી હાઇડ્રોનિયમ આયનની હોય પહેલા આ સૂત્ર જે ખરું એની અંદર મૂળ સાંદ્રતા આપણને આપેલી છે મૂળ સાંદ્રતા pH ઉપરથી તમે હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા શોધી શકો શેના ઉપરથી pH ઉપરથી तो pH बराबर -log हाइड्रोनियम आयन की सांद्रता आ शोधिए छे चिंता न ऋण आयन की सांद्रता pH बराबर -log ऑफ हाइड्रोनियम आयन आ pH 4.15 આપેલું છે 4.15 बराबर -log हाइड्रोनियम આપણે log हाइड्रोनियम आयन बराबर शू करीशू -4.15 -4 -0.15 एक बाद करो एक उमेरो आ रीते ओछा 4 ओछा 1 એટલે ઓછા 5 એકમાંથી બાદ કરશો તો વત્તા 0.85 5 12. तो हाइड्रोनियम आयन की सांद्रता कितनी आ गई तो 5 नो एंटीलॉग छुआ 5 એટલે 10 की -5 થઈ હવે 0.85 નો તમારે શોધવાનો છે કોનો 0.85 તો 0.85 નો log एंटीलॉग જોવાનો છે एंटीलॉग 0.85 એટલે 70 ને 79 70 79 આ જે સાંદ્રતા મળી એ હાઇડ્રોનિયમ આયનની આટલી સાંદ્રતા જેટલી હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા હોય એટલી એસિટેટ આયનની સાંદ્રતા હોય મિત્રો આ તમને ખાસ જેટલી RCOO ઋણ આયનની હોય કારણ કે આ એક છે તે એક છે તો આના પરથી હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા અને આ ઋણ આયનની સાંદ્રતા સમાન થવાની કેટલી 7.0 79 10 ની -5
तो चलो ऋणायनની सांद्रता આવી ગઈ ઓકે હવે એસિડનો આયનીકરણ અચળાંક Ka શોધવા શું શોધવાનો Ka તો અહીં તમે C જાણો છો અહીં તમે હાઇડ્રોનિયમ આયન જાણો છો તો તમારે Ka મળશે કયું સૂત્ર મિત્રો તો આપણને ખબર છે હાઇડ્રોનિયમ આયન બરાબર રૂટ ઓફ Ka ઇન્ટુ C તમને જો ખબર હોય તો હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા જાણીએ છે Ka શોધવાનો છે C આપેલો છે હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતાનો સ્ક્વેર કરવો સ્ક્વેર કરીશું તો C નીચે જતો રહેશે તો તમારે Ka મળી જશે તો Ka બરાબર હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતાનો સ્ક્વેર अपॉन C हाइड्रोनियम आयन सांद्रता कितनी 7.089 10 - 5 નો વર્ગ अपॉन मूल सांद्रता C આપેલી છે 0.01 આપેલો છે આ ઉપરથી તમે Ka શોધી કાઢો શું શોધી કાઢો Ka તો આપણે 7.079 7.079 ગુણાકારનો 7.079 બરાબર 50.112 5 દુ 10 ભાગાકારમાં 10 ની -2 તો Ka નું મૂલ્ય કેટલું આવી ગયું મિત્રો 50.112 10 ની -8 થવાનું આ તમારો Ka આવી ગયો શું આવી ગયું Ka મિત્રો pH ઉપરથી હાઇડ્રોનિયમ આયન આવ્યું હાઇડ્રોનિયમ આયનની જેટલી સાંદ્રતા હતી એટલી એસિટેટ આયનની ઋણાયનની સાંદ્રતા મળી પછી हाइड्रोनियम आयन बराबर रूट ऑफ K इंटू C તમે હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા જાણો છો તમે મૂળ સાંદ્રતા C જાણો છો તો તમને Ka મળી જાય તો આ Ka શોધી કાઢો હવે તમારે pKa શોધવાનો છે તો મિત્રો pKa બરાબર -log Ka કરવાનો -log 50.112 10 ની -8 -log 50.112 વત્તા 8 log 10 કરવા આવું કરીશું હવે તમે જોશો કે એન્ટીલોગ જોવાનો છે શું જોવાનો છે એન્ટીલોગ 50 નો જોવાનો છે माइनस आंकड़ा 2 છે તો 1.50 નો જોવા log કેટલો 50 એટલે આગળો 70 99 થયો આગળો 70 99 log 1.50 એક એકનો આગળનો 70 99 જેટલો થઈ ગયો ઓકે વત્તા 8 પોઈન્ટ તો pKa કેટલો આવી ગયો તમારો આમાંથી બાદ કર દો એટલો તમારો pKa આવશે એટલો pKa આવશે 8 ઓછા 1.6999 બરાબર 6.3 જેટલો જવાબ આવશે pKa બરાબર 6.3 જેટલો જવાબ આવી તો આ pKa નું મૂલ્ય આટલું આવી ગયું ફરીથી તમે ઋણ આયનની સાંદ્રતા માટે શું કર્યું કાર્બનિક એસિડને પાણીમાં ઓગાળતા આવું થયું જેટલા એસિડેટ આયનની એટલા હાઇડ્રોનિયમ આયનની તો pH ઉપરથી હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા સુધી જેટલા હાઇડ્રોનિયમ એટલા એસિડેટ આયનની એસિડેટ આયન ઋણ આયનની મળી ગઈ
કે શોધવાનો હતો સી અને કે હાઇડ્રોનિયમ આયન જાણતા હોય સી અને હાઇડ્રોનિયમ આયન એના ઉપરથી કે શોધી કાઢ્યો કે શોધી કાઢ્યો એના ઉપરથી પીકે શોધી કાઢ્યો તો દાખલો થઈ ગયો પૂરો ઓકે આ એક વાત કરી મિત્રો સ્વાધ્યાયની અંદરનો આ એક પ્રશ્ન આપણે જોઈએ પોઈન્ટ 1 મોલર બ્રોમો એસિટિક એસિડ ના દ્રાવણનો આયનીકરણ અચળાંક આ મૂળ સાંદ્રતા સી આપેલો છે આ આયનીકરણ અચળાંક કે આપેલો છે એસિડનો તમારે પીએસ શોધવાનું છે અને તમારે પીકે શોધવાનો છે જો કે અને સી જાણતા હોય તો મિત્રો હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા બરાબર રૂટ ઓફ કે ઇન્ટુ સી મળી જાય કે એ જાણીએ છીએ મૂળ સાંદ્રતા જાણીએ છીએ 0.132 ગુણાકારના 0.1 આવું આ હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા કે અને સી ઉપરથી હાઇડ્રોનિયમ આયન આનું વર્ગમૂળ તમે લીધું 0.132 એટલે 132 ગુણાકારમાં 10 - 4 કર્યું જેનું વર્ગમૂળ લેશો 10 - 2 132 નું વર્ગમૂળ તમારી લેવાનું છે 132 નું વર્ગમૂળ 11.489 આ હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા મળી છે કોની સાંદ્રતા હાઇડ્રોનિયમ હવે હાઇડ્રોનિયમ આયન ઉપરથી pH શોધવો છે તો pH શોધી કાઢીએ pH બરાબર -log હાઇડ્રોનિયમ આયન -log આ કિંમત મૂકી દઈએ 11.489 10 - 2 -log 11.489 પ્લસ 2 log 10 વત્તા 2 માઇનસ 11.49 નો log જોઈએ કેટલાનો આંકડા બે છે 11.49 નો log 11.49 4 અને 9 એટલે 0.569 વત્તા 9 તો 34 ઉમેરો માય ગોડ 9 4 થી બદલો 0.0603 આટલો થતો હોય pH બરાબર 2 માંથી આને બાદ કરો એટલી આપણી pH આવશે એટલી આપણી શું આવશે pH તો pH 2 ઓછા 1.0603 બરાબર 397 pH આવે કેટલો 397 pH આપની આવતી હોય છે pH આવે કે એ જાણતા હતા મૂળ સાંદ્રતા સી જાણતા હતા હાઇડ્રોનિયમ આયન મળી ગયું હાઇડ્રોનિયમ આયન પરથી pH શોધી કાઢ્યો તો pH મળી ગયું હવે આપણે pH મળ્યો ચલો pK શોધવાનો મિત્રો pH મેળવવા માટે હાઇડ્રોનિયમ આયન ઉપરથી pH શોધ્યો pK શોધવા માટે શું કરવાનું તો K જાણો છો આ Ka ઉપરથી pK મળે pK બરાબર -log Ke -log
કે નું મૂલ્ય કેટલું છે કે એ કયો ગયો તો 0.132 આઉટ. હવે આની અંદર પાછી તકલીફ થશે એટલે 1.32 10 ની -1 કરી દઉં છું. મારા બાળકોને તકલીફ ના પડે. -log 1.32 વત્તા 1 log 10 કરીશ. 10 નો log 1 છે માઈનસ પોઈન્ટ ઓકળો 1 છે 13 2 નો log જુઓ 13 2 નો log 13 2 નો log 1206 પીકે એ તમારો આવી ગયો. એકમાંથી બાદ કરશો એટલો તમારો પીકે એ આવી ગયો. એકમાંથી બાદ કરો 1 ઓછા 0.1206 0.87 94 જેટલો આપણો જવાબ આવતો હોય. આ પીકે નું મૂલ્ય આટલું આપણું આવી ગયું. બરોબર. આ રીતે આપણો દાખલો આ પૂર્ણ થતો હોય છે. ઓકે, આની વાત કરીએ. મિત્રો 0.005 મોલર કોડિન આ બે આ શરૂઆતની સાંદ્રતા છે. pH આપેલી છે. આના ઉપરથી આયનીકરણ અચળાંક શોધવાનો છે. બેઝ માટે આયનીકરણ અચળાંક Kb શોધવાનો છે. ઉપરાંત તમારે PKB પણ શોધવાનો છે. Kb ઉપરથી PKB આવી જશે પણ તમારે Kb શોધવા માટે શું કરવાનું? C જાણો છો તો આવું એક સૂત્ર હતું √Kb * C. બરાબર. તમે OH શરૂઆતની સાંદ્રતા જાણો છો. તમારે Kb શોધવાનો છે. તમારે OH ની સાંદ્રતા શોધવી પડે અને Kb નું મૂલ્ય મળી જાય તો પછી PKB તો મળવાનો જ છે. -log Kb આપણે કરીશું. PKB મળી ગયો. Kb ઉપરથી PKB મળે પણ Kb શેના ઉપરથી? √Kb * C. આ C જાણીએ છીએ. OH ની સાંદ્રતા જાણીએ છીએ તો Kb મળે. પણ C જાણીએ છીએ અને OH ની જાણતા નથી. પણ અહીં pH આપેલી છે તો મિત્રો pH કરવું પડશે. pH વત્તા pOH બરાબર 14 થાય. તમારું pOH શોધી કાઢો. 14 ઓછા pH બરાબર 14 ઓછા 9.95 બરાબર 14 માંથી 14 ઓછા 9.95 બરાબર 4.05. આ તમારો pOH આવી ગયો. pOH ઉપરથી તમારો OH માઈનસ શોધવાનો. pOH બરાબર -log OH માઈનસ તમારે pOH કેટલો 4.05 છે -log OH માઈનસ log OH માઈનસ ની સાંદ્રતા બરાબર -4.05 છે. -4 -0.05 5 એટલે ઓછા 4 ઓછા 1 વત્તા 1.05 ઓછા 5 એકમાંથી બાદ કરો તો 0.95 થયું. તો log પેલી બાજુ જાય તો એન્ટી log OH માઈનસ ની સાંદ્રતા બરાબર એન્ટી log 5 12.95 થયો. 5 12 એટલે 10 ની -5. હવે તમે
.95 એન્ટીલોગ જુઓ 0.95 એન્ટીલોગ 89 તીર તો 89 તીર ડાબી બાજુથી એક પોઈન્ટ કાપ્યો આ મિત્રો OH માઇનસની સાંદ્રતા મળી pH ઉપરથી POH શોધ્યો POH ઉપરથી OH શોધ્યો OH જાણીએ છે અને મૂળ સાંદ્રતા C જાણીએ છે તો તમને Kb મળશે આયનિક રચના તો એના માટેની વાત હવે જોઈએ શું થશે તમારે OH માઇનસ બરાબર √Kb * C તમારે Kb શોધવાનું છે OH માઇનસની સાંદ્રતાનો સ્ક્વેર અપોન C બરાબર Kb શોધવા માટે OH માઇનસની સાંદ્રતાનો સ્ક્વેર અપોન C Kb બરાબર OH માઇનસની સાંદ્રતા કેટલી આ છે 8.913 10⁻5 નો સ્ક્વેર C એટલે મૂળ સાંદ્રતા 0.005 છે Kb શોધવાનું છે આનો સાદરૂપ આપીશું આપણે આનો સાદરૂપ તો 8.913 ગુણાકારમાં 8.913 બરાબર 79.44 આજુ 10 અપોન 5 ગુણાકારમાં 10⁻3 આને તમે 5 ભાગો 5 બરાબર therefore Kb બરાબર 15.89 ગુણાકારમાં 10⁻7 થાય આ Kb તમારો આવી ગયો Kb ઉપરથી તમારે PKb ગણવાનો તો શું કરવાનું PKb બરાબર -log Kb -log 15.89 10⁻7 -log 15.89 વત્તા 7 log 10 માઇનસ બે આંકડા છે તો 1.1589 નો જુઓ મિત્રો કેટલાનો જોશો 1589 નો log તો 1589 15 8 અને 9 નો 15 8 એટલે 1987 અને 89 એટલે 2500 નહીં 12 10 ના ગણ કરો 1 9 1 10 ને શૂન્ય 20 12 તમે PKB શોધવાનું છે 7 માંથી તમે આ બાદ કરશો તમે 7 માંથી બાદ કરશો એટલે 7 માંથી 7 ઓછા 1.20 બાદ બરાબર 8.8988 તમારો આટલો PKB આવી ગયો તો આ રીતે PKB તમારો આવી ગયો 8.8988 ઓકે આની વાત કરી